ડભોઈના બારોટ, પટેલ, બ્રહ્મભટ્ટ અને સર્વ સમાજના લોકો દ્વારા જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના તારીખ 13/4/2026ના રોજ ફોર્મ પરત ખેંચવા માટે ડભોઈમાં ઘર્ષણ થયું હતું, જેને લઈને ડભોઈમાં સમાજના છોકરાઓ વિરુદ્ધ ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી હતી, જેને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. તારીખ 15/4/2026ના રોજ ડભોઈ ખાતે પટેલ અને બ્રહ્મભટ્ટ સમાજના છોકરાઓ ઉપર એગ્રોસિટી દાખલ કરવામાં આવી હતી, જેને લઈને ચાણક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને એગ્રોસિટી દાખલ કરનાર ઘટના સ્થળ પર હાજર ન હોવાથી ખોટી રીતે ગામના છોકરાઓને ફસાવવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. સુધીરભાઈ બારોટ, રાકેશ પટેલ, અંકિત કમલ બારોટ, અક્ષયભાઈ બારોટ, અજય બારોટ, દિલીપ પટેલ આ તમામ છોકરાઓ કોઈ પણ ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં સંકળાયેલા નથી, છતાં તેઓને વિરોધમાં ફરિયાદ નોંધાયેલ. તેઓની સામે કરવામાં આવેલી ફરિયાદ સંપૂર્ણ રીતે ખોટી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. માત્ર રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત આ ઘટના ઊભી કરવામાં આવી છે અને તેઓના પરિવારોમાં માનસિક અને સામાજિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ડભોઈના સર્વ સમાજના લોકો એકત્ર થઈ જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી કે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અમે આજે એકત્રિત થયા છે. એગ્રોસિટી જે આ 7 ભાઈઓ પર લગાડવામાં આવી છે ડભોઈમાં, જે ખોટી રીતે લગાડવામાં આવી છે અને દરેકને જગ જાહેર છે, કારણ કે જે ભાઈ એગ્રોસિટી લગાડી છે પૂરા કેમ્પસમાં હાજર જ નહોતા અને હું પોતે હાજર હતી કેમ્પસમાં. એટલે આ ખોટી રીતે સત્તાનો દુરુપયોગ કરીને લગાડવામાં આવી છે. એટલે એ ભાઈઓને નીકાળવા માટે અને એનું આ એગ્રોસિટી દૂર કરવા માટેનું અમે ભેગા થયા છે અને એના માટે અમે આવેદનપત્ર આપવા છે. અમે એસપી સાહેબને આપવા જવાના છે, કલેક્ટર સાહેબને આપવા જવાના છે અને ડભોઈ પ્રાંતમાં પણ આપવા જવાના છે. મારું નામ જીનલ બ્રહ્મભટ્ટ છે. હું થુવાવી તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવાર છું અને મેં અત્યારે જીત મેળવી. તાલુકા પ્રમુખ જિલ્લાની જે ઇલેક્શન સ્થાનિક સ્વરાજનું હતું એની અંદર ડભોઈની અંદર એક બનાવ બન્યો હતો. એ બનાવમાં 5 બારોટો અને 2 પટેલો ઉપર એટ્રોસિટી દાખલ કરવામાં આવી હતી. એ રાજકીય દબાણ હેઠળ દાખલ કરવામાં આવી છે અને 1 મહિનાની અંદર 2 આવી એટ્રોસિટીના કેસો વડોદરા જિલ્લાની અંદર દાખલ થયેલા હતા, જે 2 બોગસ હતા. એક તો પેલા દર્પણ પટેલ ઉપર લગાવેલી હતી જે મંદિરની બાબતની હતી એ, અને બીજી આ સેમ કિસ્સો એવો છે. હવે જો આ રીતના ખોટી એટ્રોસિટીનો ઉપયોગ કરી અને રાજકીય એનો ફાયદો લેવાનો હોય તો ના ચાલે. આ કઈ ભીમરાવ આંબેડકર જે સંવિધાન આપ્યું હતું અને જે સંવિધાન રક્ષણ કરવા માટે આપ્યું છે એનો આવી રીતના જે દુરુપયોગ થઈ રહ્યો છે, ખોટી રીતના થઈ રહ્યો છે. અને 5 બારોટો અને 2 પટેલો એટલે સર્વ સમાજ આજે અહીંયા અમારી જોડે એકત્ર થયેલું છે. એસસી સમાજના પણ વડાઓ આવેલા છે, બારોટો પણ આવેલા છે, પાટીદારો પણ આવેલા છે અને તમામ સમાજ આજે અમે એસપી સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે કે ભાઈ આમાં તટસ્થ તપાસ થાય, આની અંદર નિષ્પક્ષ તપાસ થાય તો એમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી નીકળી શકે એમ છે.